વાત કરીશું ચાંદીપુરા વાયરસની। ચાંદીપુરા વાયરસને લઈને ચિંતા વધી રહી છે। ચાંદીપુરા વાયરસને લઈને સૌથી મોટા સમાચાર। ચાંદીપુરાના વધતા પ્રકોપથી એક્શનમાં કેન્દ્ર સરકાર। ગુજરાત રાજસ્થાન માટે સંયુક્ત ટીમ તૈનાત કરાઈ છે। નેશનલ જોઈન્ટ આઉટબ્રેક રિસ્પોન્સ ટીમ કરશે મદદ। વાયરસના પરીક્ષણ સારવાર નિયંત્રણમાં મદદ કરશે। તો રાજ્યમાં ચાંદીપુરાથી 22 બાળકોના મોત થયા છે। 35 બાળકો ચાંદીપુરા પોઝિટિવ નોંધાયા હતા। केंद्रीय स्वास्थ्य मंत्रालय टीम तैनात करी है। गुजरात राजस्थान में एनजॉयटनी टीम तैनात करवामां आवी छे। चांदीपुराना વધતા કેસોને અટકાવવા માટે આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે। તો ચાંદીપુરા વાયરસથી હાહાકાર, ખાસ કરીને જે ગ્રામ્ય વિસ્તાર છે, માટીના લીપેલા જે ઘર છે તેમાં જે લોકો રહી રહ્યા છે તેઓએ ખાસ સાવચેતી રાખવી પડશે, કારણ કે ચાંદીપુરા વાયરસ એ બાળકોમાં ફેલાતો જીવલેણ વાયરસ છે। ખાસ કરીને 9 મહિનાથી લઈ અને 14 વર્ષના બાળકોને ભરખી રહ્યો છે આ વાયરસ। તો ચાંદીપુરા વાયરસને લઈને રાજકોટથી મોટા સમાચાર આવ્યા છે। સૌથી નાનું બાળક ચાંદીપુરા વાયરસમાંથી મુક્ત થયું છે। રાજકોટ સિવિલ હોસ્પિટલ સંચાલકોનો દાવો છે, ગોંડલના સુલતાનપુરની 3 મહિનાની બાળકી ચાંદીપુરા વાયરસમાંથી મુક્ત। 19 જુલાઈએ બાળકી રાજકોટ સિવિલમાં દાખલ થઈ હતી। આજે બાળકીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે। हाल 2 शंकास्पद केस सिविल होस्पिटल में दाखल थया छे, जेमांथी एक बाळक वेंटिलेटर पर सारवार हेठळ छे। एक शंकास्पद बाळक जूनागढ़ जिल्लामांथी आवे छे, ज्यारे के अन्य शंकास्पद बाळक राजकोट जिल्लामांथी आवे छे। बंनेना रिपोर्टनी हवे राह जोवाई रही छे। स्टेटનું યંગેસ્ટ પેશન્ટ જે 3 મહિનાનું બાળકી છે એ અમે CHPV પોઝિટિવ આવેલું, દેટ ઇઝ ચાંદીપુરા વાયરસ પોઝિટિવ, અને અમારી પાસે ખૂબ જ ખરાબ કન્ડિશન શોકમાં પેશન્ટ આવેલું હતું, જે સઘન સારવાર પછી ફૂલ હેલ્ધી કન્ડિશનમાં ડિસ્ચાર્જ થઈ રહ્યું છે। આજે રાજકોટના પીડિયાટ્રિક વિભાગના PICUમાં એક્યુટ એન્કેફેલાઇટિસ સિન્ડ્રોમ જેને આપણે કહીએ એના 2 દર્દીઓ દાખલ છે, અને એક પેશન્ટ જે છે એ જૂનાગઢથી રિફર થઈને આવેલું છે, અને બીજું પેશન્ટ છે જે આપણા જિલ્લામાંથી રિફર થઈને આવેલું છે। અને બંનેની પરિસ્થિતિ, એમાંથી એક બાળક જે છે એ PICUમાં હોવાને કારણે વેન્ટિલેટર ઉપર છે, અને બીજું બાળક જે છે એ પ્રમાણમાં સ્ટેબલ છે। આ બાળકી 19 જુલાઈના રોજ અમારી સિવિલ હોસ્પિટલમાં દાખલ થઈ હતી। આ પરિવાર 10મી જુલાઈએ મધ્યપ્રદેશથી શિફ્ટ થયું હતું, અને આ પરિવાર ગોંડલના પાંચિયાવદર ગામમાં રહે છે। ઘર પિતા વાડી વિસ્તારમાં કામ કરે છે, અને ઘર માટીથી લીપાયેલું ઘર છે। બાળકીને એક દિવસ આંચકી આવી 19મી જુલાઈના રોજ, અને ડાયરિયા થયા હતા। આના માટે તેઓ સારવાર લેવા ગોંડલ હોસ્પિટલમાં ગયા, અને પરિસ્થિતિ બાળકની ગંભીર હોવાથી તેને સિવિલ હોસ્પિટલ રાજકોટ ખાતે શિફ્ટ કરવામાં આવી। ચાંદીપુરા વાયરસને લઈને ICMRના ડોક્ટરનું મહત્વનું નિવેદન। ચાંદીપુરા વાયરસ મગજના તાવનો ગંભીર રોગ છે તેવું કહેવું છે। હોસ્પિટલમાં દાખલ થયાના 3 જ દિવસમાં બાળક મૃત્યુ પામે છે। ભારે તાવ આવવો, ખેંચ આવી, બેભાન થવાના લક્ષણોને ગંભીરતાથી લેવા માટે અપીલ કરાય છે, અને જો તાવ 103 થી 105 ડિગ્રીની વચ્ચે હોય અને અચાનક તાવ આવે તો તુરત જ હોસ્પિટલ પહોંચવાની સલાહ આપી છે। ચાંદીપુરા વાયરસ માટે હાલ કોઈ ચોક્કસ એન્ટીવાયરલ દવા નથી। સમયસર નિદાન અને સારવાર જ બાળકનો જીવ બચાવી શકે છે। કાચા મકાનો, ગંદકીવાળા વિસ્તારોમાં ખાસ સાવચેતી રાખવા માટે સૂચના અપાઈ છે। મચ્છર અને અન્ય જંતુઓના નિયંત્રણ માટે સ્વચ્છતા જાળવવા અનુરોધ કરાયો છે। બાળકને આખું શરીર ઢંકાય તેવા કપડાં પહેરાવવા જોઈએ, ખાસ અપીલ કરાઈ છે। ચોમાસામાં બાળકોના સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન રાખો, આરોગ્ય નિષ્ણાતોની આ ખાસ અપીલ છે। 1965માં ભારતમાં પહેલી વખત નોંધાયો હતો આ વાયરસ। 2024માં ગુજરાતના અનેક જિલ્લાઓમાં નોંધાયા હતા ચાંદીપુરા વાયરસના કેસ, અને આ વખતે પણ ચોમાસું આવતા જ હવે બાળકોને ભરખી રહ્યો છે ચાંદીપુરા વાયરસ। લગભગ 25 જૂનના પછી વરસાદની શરૂઆત થાય, વાદળો ઘેરાવા માંડે, ત્યાંથી લઈ અને મગજનો તાવ, ચાંદીપુરા વાયરસ એક પ્રકારનો મગજનો તાવ છે। આના બીજા પણ અનેક કારણો, વાયરસના કારણે મગજનો તાવ થતો હોય છે, પણ છેલ્લા વર્ષોમાં ચાંદીપુરા વાયરસના કારણે થઈને મગજના તાવના કેસો અને મૃત્યુ માં વધારો જોવા મળ્યો છે।
સેન્ફ્રેક કાઢે, લગભગ 24 કલાક 48 કલાકમાં એને તાવ આવે, ભારે તાવ આવે, અને તાવ આવ્યાના બીજા 24 કલાકમાં 48 કલાકમાં મગજમાં સોજો એટલો બધો વધે કે બાળકને ખેંચ આવે, ભાન બદલાય અને બાળક પથારીવશ થઈ જાય, અને પછી ક્રમાનુસાર કિડનીમાં સોજો આવે, લીવર પર સોજો આવે, હૃદય ઉપર સોજો આવે અને બાળકનું મૃત્યુ થતું હોય છે. તાવ આવે ને 3-4 દિવસમાં તો બાળકનું મૃત્યુના મુખમાં ધકેલાઈ જાય છે. સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસનો કહેર. હિંમતનગર GMERS સિવિલમાં 23 બાળકો દાખલ. સારવાર દરમિયાન 15 બાળકોના મોત થયા છે. એક બાળક સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કરાયું છે. હાલ 6 બાળકો સારવાર હેઠળ છે અને 23માંથી 9 બાળકો ચાંદીપુરા પોઝિટિવ, જ્યારે કે 14ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. સાબરકાંઠાના 12 બાળકોમાંથી 6ના મોત થયા છે. 3 બાળકો સારવાર હેઠળ છે, જ્યારે કે 3 બાળકો સાજા થઈ અને ડિસ્ચાર્જ થયા છે. જિલ્લામાં 4 બાળકોના રિપોર્ટ પોઝિટિવ અને 8ના નેગેટિવ. જ્યાં જ્યાં શંકાસ્પદ કેસ નોંધાયા ત્યાં સ્પ્રેડિંગ અને ડસ્ટિંગની કામગીરી પૂર્ણ કરાઈ છે. રાજ્ય સરકારની જાણ બાદ 2 નેશનલ લેવલની ટીમોએ તપાસ હાથ ધરી છે. પોશીના અને કાલીપુરા વિસ્તારમાંથી 100થી વધુ સેન્ડફ્લાયના સેમ્પલ એકત્રિત કરાયા છે. સેમ્પલના પરીક્ષણ બાદ નેશનલ ટીમ દ્વારા અંતિમ રિપોર્ટ જાહેર કરવામાં આવશે. આ 23માંથી 15 કેસોના ડેથ થયેલા છે. 6 કેસ એવા છે કે જે અત્યારે હાલ એડમિટ છે અને 2 કેસ ડિસ્ચાર્જ થયા છે. આ જો ટોટલ 23 કેસ GMERS મેડિકલ કોલેજમાં જોઈએ તો એમાંથી 9 કેસ પોઝિટિવ આવે છે. આ GMERSમાં જે કેસ આવે છે એ કેસ સાબરકાંઠા ઉપરાંત રાજસ્થાન અન્ય નજીકના જિલ્લાઓમાંથી પણ આ કેસ આવતા હોય છે. જો સાબરકાંઠાની વાત કરીએ તો સાબરકાંઠામાં અત્યાર સુધી 12 જેટલા સસ્પેક્ટેડ કેસ જોવા મળે છે. એમાંથી 6 જેટલા બાળકોના મૃત્યુ થયા છે. 3 જણા સાજા થઈ અને ઘરે ગયા છે અને 3 જણા અત્યારે ઇન્ડોર છે. ચાંદીપુરા વાયરસને લઈને પાટણ જિલ્લા આરોગ્ય તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. જિલ્લામાં અત્યાર સુધીમાં ચાંદીપુરાના 3 કેસ નોંધાયા છે, જેમાં 1 બાળકનું મોત થયું છે, જ્યારે કે 2 બાળકો સારવાર હેઠળ છે. પરિસ્થિતિને ધ્યાને રાખીને જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિક પટેલે આરોગ્ય વિભાગને તાત્કાલિક પગલાં લેવા સૂચના આપી. જિલ્લાના તમામ કાચા મકાનોની યાદી તૈયાર કરી ત્યાં સ્પ્રે કરવાનું, ડસ્ટિંગ કરવાનું, આ તમામ કામગીરી ઝડપથી પૂર્ણ કરવાના આદેશ અપાયા. ખાસ કરીને પાટણ, સરસ્વતી, સમી તાલુકામાં આરોગ્ય વિભાગે સતર્કતા વધારી છે. રોગચાળો ફેલાતો અટકાવવા કામગીરી તેજ કરી છે. પાટણ જિલ્લામાં અત્યારે 3 કેસ નોંધાયા છે. એમાં સરસ્વતી તાલુકામાં 1, પાટણ તાલુકામાં 1 અને સમી તાલુકામાં 1 કેસ નોંધાયેલ છે. સરસ્વતી તાલુકાના દીકરાનું દુઃખદ અવસાન થયું છે, 5 વર્ષના બાળકનું. બાકીના બંને લોકો અંડર ઓબ્ઝર્વેશનમાં છે અને સારવાર હેઠળ છે. બીજું કે આપના માધ્યમથી હું કહેવા માંગુ છું કે જે પણ જગ્યાએ આ પ્રકારની એવા સહેજ પણ લક્ષણો દેખાય, કોઈ પણ દીકરાને કે દીકરીને, તો નજીકના PHC CHC સેન્ટરમાં પહોંચે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસના વધતા સંક્રમણના પગલે ભાવનગર જિલ્લાનું આરોગ્ય તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર છે. ભાવનગરની સટી હોસ્પિટલના બાળ રોગ વિભાગમાં ચાંદીપુરા જેવા લક્ષણો ધરાવતી 2 બાળકીઓને સારવાર માટે દાખલ કરાઈ, અને જેમાં ભાવનગરના કુંભારવાડા વિસ્તારની 40 દિવસની બાળકી અને બોટાદ જિલ્લાના ભદ્રાવડી ગામની 8 માસની બાળકીનો સમાવેશ થાય છે. બંને બાળકીઓના સેમ્પલ ગાંધીનગર સ્થિત GBRC લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ જ ચાંદીપુરા વાયરસની સત્તાવાર પુષ્ટિ થશે. હાલમાં બંને બાળકીઓની વિશેષ તબીબી દેખરેખ હેઠળ સારવાર ચાલી રહી છે. છેલ્લા 2 મહિનામાં અમારી પાસે બાળકોમાં કુલ 13 શંકાસ્પદ દર્દીઓ આવ્યા કે જેમાં અમને ચાંદીપુરાના લક્ષણો કે જેમાં અતિશય ભારે તાવ હોય, માથાનો દુખાવો હોય, બાળક અર્ધબેભાન જેવું લાગે અને આંચકી આવતી હોય. એ પૈકી 2 બાળકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા અને 2 બાળકો જે અત્યારે વોર્ડમાં સારવાર હેઠળ છે એના સેમ્પલ પરીક્ષણ માટે મોકલાના છે અને રિપોર્ટ બાકી છે. બાળકોનું સેપરેટ ICU અને નિયોનેટલ ICU અવેલેબલ છે, જે બધા જ સાધનો, જરૂરી સાધનોથી સુસજ્જ છે. બેડ સાઇડ ઓક્સિજન મળી શકે એની વ્યવસ્થા છે. બ્લડ ગેસ પણ ત્યાં જ મોનિટર થઈ જાય એવી વ્યવસ્થા છે. બાળકોના સેમ્પલ છે એ GBRC ગાંધીનગર મોકલવાની સરકારની સૂચના પ્રમાણે મોકલવામાં આવે છે અને ત્યાંથી 1 થી 1.5 દિવસમાં એના રિપોર્ટ આવતા હોય છે.
તો અમદાવાદમાં ભારે વરસાદ બાદ રોગચાળો વકર્યો છે. સોલા સિવિલમાં સપ્તાહમાં 13,609 ઓપીડી નોંધાઈ. ડેન્ગ્યુના 33 પોઝિટિવ કેસ નોંધાયા. મેલેરિયાના 12 કેસ પોઝિટિવ આવ્યા છે. ટાઇફોઇડના પણ 10 કેસ સામે આવ્યા છે. ઝાડા ઉલટી તાવના કેસમાં પણ વધારો થયો છે. બાળકોની ઓપીડીમાં પણ 10% વધારો છે અને આરોગ્ય વિભાગે સાવચેતી રાખવા માટે અપીલ કરી છે. ગયા અઠવાડિયા કરતાં આ અઠવાડિયામાં ડેન્ગ્યુના લગભગ 10 કેસનો વધારો થયો છે અને મેલેરિયામાં પણ 10 કેસનો વધારો થયો છે. એટલે ઓલ ઓવર ઓપીડીમાં લગભગ પણ 2000નો વધારો થયો છે ગયા અઠવાડિયા કરતાં. એટલે અમારી હોસ્પિટલમાં અત્યારે દર્દીઓ ચોમાસામાં પછીના જે આવતા હોય છે આવી રહ્યા છે અને ઇમરજન્સીના ડૉક્ટરો તથા ઓપીડીના ડૉક્ટરો તમામ દર્દીઓને જરૂરી લોહીના રિપોર્ટ, એક્સરે વગેરે કરાવી અને ટ્રીટમેન્ટ આપી રહ્યા છે અને જો દાખલ કરવાની જરૂર પડે તો દાખલ કરીને પણ ટ્રીટમેન્ટ આપી રહ્યા છે. પાકિસ્તાનથી ભારત આવેલી 3 કરોડની ખજૂર જપ્ત કરાઈ છે. યુએઈ થઈને ભારત મોકલ્યો હતો ખજૂરનો જથ્થો. પાકિસ્તાનથી માલ સામાન ભારતમાં લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જે નિષ્ફળ કરવામાં આવ્યો છે. કંડલા પોર્ટ પરથી ડીઆરઆઈએ 13 કન્ટેનર પકડી પાડ્યા છે. 364 મેટ્રિક ટન સૂકી ખજૂર રિકવર કરવામાં આવી છે અને કાગળ પર યુએઈનો સામાન દર્શાવવામાં આવ્યો હતો, પરંતુ તપાસમાં પાકિસ્તાનથી આવ્યાનું ખુલ્યું છે. ડીઆરઆઈના જણાવ્યા અનુસાર પહેલા સામાન પાકિસ્તાનથી દુબઈ મોકલવામાં આવ્યો હતો અને પછી તેને દુબઈના અન્ય કન્ટેનરમાં ખસેડવામાં આવ્યો. પછી તેને ભારત મોકલવામાં આવ્યો. ડીઆરઆઈએ કસ્ટમ્સ એક્ટ હેઠળ સમગ્ર 364 મેટ્રિક ટન સામાન જપ્ત કર્યો છે. તો કાગળ પર યુએઈનો સામાન દર્શાવાયો હતો. પાકિસ્તાનથી ભારત ખજૂર મોકલવામાં આવતી હતી અને તે યુએઈ મારફતે તે જથ્થો ભારતમાં મોકલવામાં આવતો હતો. તો કંડલા પોર્ટ પરથી ડીઆરઆઈએ 13 કન્ટેનર પકડી પાડ્યા છે. 364 મેટ્રિક ટન સૂકી ખજૂર રિકવર કરવામાં આવી છે. તો કાગળ પર યુએઈનો સામાન દર્શાવ્યો હતો, પરંતુ તે પાકિસ્તાનથી યુએઈ થઈ અને ભારત મોકલવામાં આવતો હતો. કંડલા પોર્ટ પરથી આ કન્ટેનર પકડાયા છે અને પાકિસ્તાનથી યુએઈ થઈ અને પછી ભારત આ જથ્થો મોકલવામાં આવતો હતો. ડીઆરઆઈએ 13 કન્ટેનર આવા પકડી પાડ્યા છે અને જથ્થો છે 364 मैट्रिक टन. तो आनंद तिवारी से ज्यादा जानकारी लेंगे. जी आनंद, बताएं कि पाकिस्तान अब खजूर भी भेजने लगा, तो इस यानी यूएई की आड़ में कितना सामान भेजता होगा अलग अलग तरीके से? देखिए, बिल्कुल जो डीआरआई है उसने एक बड़ी कार्रवाई की है. पाकिस्तान से यूएई के रास्ते करीब 3 करोड़ रुपए की खजूरें जो है वो भारत भेजी गई थी, जिनको की जब्त किया गया है. डीआरआई ने कांडला पोर्ट पर 13 ऐसे कंटेनर पकड़े गए हैं जिसमें करीबन 364 मीट्रिक टन सूखी खजूर जो है वो भारत लाई गई थी. जांच में ये भी खुलासा हुआ है कि कागजों में ये जो पूरा माल था ये यूएई का बताया गया था, लेकिन ये दरअसल ये पूरा सामान पाकिस्तान का था. और इससे इतना तो साफ है कि पाकिस्तान से लगातार दूसरी कंट्री के रास्ते या फर्जी दस्तावेज के जरिए जो है वो सामान जो है लगातार भारत लाने की कोशिश की जा रही है, जिसपे एजेंसियों ने ये सख्ती की है. इस पूरे माल को जो है जब्त कर लिया गया है और डीआरआई के मुताबिक पहले ये माल पाकिस्तान से दुबई भेजा गया और उसके बाद दुबई से इसे दूसरे कंटेनरों में शिफ्ट किया गया और फिर भारत भेज दिया गया. लेकिन डीआरआई को एक सीक्रेट इंफॉर्मेशन मिली थी और उसके बाद ये जो सारा माल है ये गुजरात के पोर्ट पर जो है वो बरामद कर लिया गया है. जी आनंद, इससे ये मालूम पड़ता है कि जो भारत की एजेंसियां है वो चाक चौबंद है और सभी चीजों पर नजर रखी जा रही है. देखिए, बिल्कुल इस माल को में सोमालिया का जो एक नेचुरल रीजन बताया गया था और इसे दुबई के रास्ते भारत लाया गया था. जांच में ये भी पता चला कि असल में ये पाकिस्तान का गुल्लन रेजिन था और इसे फर्जी दस्तावेज जरिए भारत भेजा गया है. इस मामले में 2 लोगों को गिरफ्तार भी किया गया है. पाकिस्तान से बता दें कि ऑपरेशन सिंदूर के बाद सामान के आयात पर रोक लगी हुई है, तो उसके बाद ये पहला ऐसा अटेम्प्ट जो है पाकिस्तान की तरफ से करने की कोशिश की गई है. 2 मई 2025 से पाकिस्तान में बने या पाकिस्तान से निर्यात किए गए सभी सामानों को सीधे तौर पर तीसरे देश के जरिए भारत में आयात पर या ट्रांजिट पर रोक लगी गई है. इसलिए ये बड़ी कार्रवाई मानी जा रही है कि कैसे पाकिस्तान लगातार सेल लगाकर जो है वो सामान भारत भिजवाने की कोशिश कर रहा है. जी जी, शुक्रिया आपका.
રાજકોટમાં શૈક્ષણિક કેલેન્ડરમાં ફેરફારની માંગ કરવામાં આવી છે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે કરી છે માંગ. ધોરણ 10 થી 12 માટે ખાસ ફેરફારની માંગ કરાઈ છે. હાલ કેલેન્ડરમાં કુલ 80 રજાઓ 44 રવિવાર સહિત 124 દિવસ રજા 40 રજાના દિવસ રદ કરવા માંગ કરાઈ છે. રજા રદ કરી શાળા ચાલુ રાખવા માટે રજૂઆત કરાઈ છે. સીબીએસઈ પેટર્ન મુજબ કેલેન્ડરની માંગ ટ્યુશન પર નિયંત્રણ નહીં, શાળા પર નિયંત્રણનો આક્ષેપ લાગી રહ્યો છે. એટલે તે ગણતરી કરીએ તો ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને માત્ર 195 દિવસ જ આખા વર્ષ દરમિયાન મળે છે. અને એટલા માટે અમે માંગ કરેલી છે કે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની શૈક્ષણિક કારકિર્દી સારી બને, તે માનસિક તણાવમાંથી મુક્ત થાય અને તે જે છે એના ધોરણ 10 અને 12ના શૈક્ષણિક વર્ષ પછીની જે કોમ્પિટિટિવ પરીક્ષા આપવાની થાય તેમાં પણ તે સારું પરફોર્મન્સ બતાવી શકે. એટલા માટે 40 દિવસ જો ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને વધારે આપવામાં આવે તો સારું કાર્ય થઈ શકે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. રાજ્યમાં કમરતોડ રસ્તાની તસવીરો આવી સામે. શહેર લોકો પરેશાન. રાજ્યમાં વરસાદ બાદ અનેક રસ્તાઓ બિસ્માર બન્યા છે. વલસાડ, રાજકોટ, અમદાવાદ અને ભરૂચમાં અનેક વિસ્તારોના રસ્તાઓ કમરતોડ અને મણકાભાંગ બની ગયા છે. રસ્તે ખાડા પડતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે અને એના જ કારણે અનેક સ્થળોએ અકસ્માતનું જોખમ પણ વધ્યું છે. પ્રથમ વાત વલસાડની. વલસાડ જિલ્લામાં પ્રથમ વરસાદની જ અનેક રસ્તાઓનું ધોવાણ થયું. સૌથી વધુ ખરાબ હાલત નાના પોંઢા અને ધરમપુર વચ્ચે વડખંભા નજીક આવેલા પાર નદીના પુલની બની. વાપી, શામળાજી અને ધરમપુર નાસિક નેશનલ હાઈવે પર આવેલા આ મહત્વના પુલ પર મોટા ખાડા પડી ગયા છે. ભારે વાહનો સહિત દરરોજ હજારો વાહનો આ પુલ પરથી પસાર થાય છે. વરસાદને કારણે ખાડાઓ વધુ મોટા બન્યા. વરસાદી પાણી ભરાતા ખાડા દેખાતા બંધ થયા અને નાના વાહન ચાલકો માટે અકસ્માતનું જોખમ વધ્યું. પુલ પર વાહન વ્યવહાર ધીમો પડ્યો અને લાંબા ટ્રાફિક જામ સર્જાયા. વડોદરાના સાવલીના ગોઠડા ગામે MGVCLની ટીમ પર હુમલો થયો છે. વીજ ચોરી ચેકિંગ દરમિયાન હુમલાની ઘટના બની છે. મહિલા કર્મચારી અને અધિકારી પર હુમલો કરાયો છે. અધિકારી સાથે પણ મારામારી કર્યાનો આક્ષેપ થઈ રહ્યો છે. MGVCL અધિકારીઓ દ્વારા ફરિયાદની તજવીજ હાથ ધરાઈ છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી. જી હાર્દિક, MGVCLની ટીમ પર હુમલો. બિલકુલથી સાવલી તાલુકાનું જે કોઠડા ગામ છે ત્યાં મોટી માત્રામાં લોકો જે છે તે વીજ ચોરી કરી રહ્યા હોવાની માહિતી જે છે તે MGVCLની ટીમને મળી હતી. જેના આધારે ટીમ જે છે તે ગામમાં ચેકિંગ માટે ગઈ હતી. પરંતુ કેટલાક જે માથાભારે શખ્સો છે તેમના દ્વારા દાદાગીરી કરવામાં આવી હતી, બીભત્સ ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ MGVCLના જે કર્મચારી છે તેમના પર દંડા વડે જે છે તે હુમલો કરવામાં આવ્યો હતો. મહિલા કર્મચારી સાથે પણ ગેરવર્તણૂક કરવામાં આવી હતી અને મહિલા કર્મચારીને પણ જે છે ગાળો ભાડવામાં આવી હતી. ત્યારે સમગ્ર મામલો જે છે તે અત્યારે સાવલી પોલીસ મથકે પહોંચ્યો છે અને MGVCLના જે કર્મચારીઓ છે તેમના દ્વારા સાવલી પોલીસ મથકે ફરિયાદ જે છે તે નોંધવાની તજવીજ જે છે તે હાથ ધરવામાં આવી છે. જી આપનો આભાર. તો ખેડામાં પણ MGVCL કર્મચારીઓની જીવના જોખમે કામગીરી. ભલાડા ગામે જળબંબાકારની સ્થિતિ વચ્ચે તેઓ કામગીરી કરી રહ્યા છે. પાણીમાં ઉતરી કર્મચારીઓએ રિપેરિંગ કામ કર્યું છે. સોજિત્રા MGVCL ટીમની કામગીરીની પ્રશંસા થઈ રહી છે. તો ગળાડૂબ પાણી છે પરંતુ એ વચ્ચે લોકો ત્યાં પહોંચ્યા છે, કર્મચારી ત્યાં પહોંચ્યા છે અને તેઓ કામગીરી કરી રહ્યા છે. તો બે ઘટના, બંનેમાં અલગ અલગ વાત સામે આવી રહી છે. એક તરફ હુમલો થયો છે કર્મચારીઓ પર અને બીજી તરફ પ્રશંસા પણ થઈ રહી છે કારણ કે આ કર્મચારીઓ જીવના જોખમે રિપેરિંગનું કામ કરી રહ્યા છે. અને બીજી તરફ વડોદરાના જે દ્રશ્યો છે ગ્રામ્ય વિસ્તારના સાવલીના, અને ત્યાં આપણે જોઈ રહ્યા છીએ કે MGVCLના કર્મચારીઓ પર હુમલો કરવામાં આવ્યો છે. 2027ની ચૂંટણીમાં ભાજપના કાર્યકરો કરશે બૂસ્ટઅપ. ભાજપ દ્વારા પંડિત દીનદયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાભિયાન 2026નો પ્રારંભ કરાયો છે. ગાંધીનગરના
ક્લોકમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકરજીની હાજરીમાં પ્રશિક્ષણ અભિયાનની શરૂઆત કરાઈ. પ્રશિક્ષણ અભિયાનથી કાર્યકર્તાઓમાં નવા ઉત્સાહનો સંચાર થશે. 2027 ચૂંટણી પૂર્વે બૂથ પ્રબંધન અંગે પણ વિશેષ મંથન થશે. સંગઠનને મજબૂત કરવા કાર્યકર્તાઓ માટે 11 વિશેષ સત્રોનું આયોજન કરાયું છે. પ્રથમ 3 સત્રોમાં આપણું સૈદ્ધાંતિક અધિષ્ઠાન અંતર્ગત કાર્યકરો માર્ગદર્શન આપશે. આ સાથે જ એકાત્મ માનવ દર્શન, સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ અને પંચનિષ્ઠા જેવા ગહન વિષયોનું મંથન થશે. ટેકનોલોજી અને મીડિયા મેનેજમેન્ટ પર વિશેષ સત્રો પણ પ્રશિક્ષણ અંતર્ગત યોજાશે. સોશિયલ મીડિયા અને એઆઈ તેમજ નમો એપ અને સરળ એપના ઉપયોગ અંગે કાર્યકરો તાલીમ આપશે. પ્રદેશના વક્તાશ્રીઓ એના પ્રશિક્ષણનો આજે કાર્યક્રમ યોજાયો છે, જેમાં ગુજરાત સરકારના મંત્રીઓ, ગુજરાત સરકારના પૂર્વ મંત્રીઓ, સંગઠનના પૂર્વ હોદ્દેદારો, સિનિયર નેતાઓ, સંગઠનના આ સમયના સિનિયર નેતાઓ, યુવા નેતાઓ, એ પ્રકારે એક વિવિધ શૃંખલાના જે નેતૃત્વ ભારતીય જનતા પાર્ટીમાં વર્ષોથી કામ કરી રહ્યું છે, એમને અલગ અલગ જે 10 થી 11 વિષયો છે, એ વિષયો જે લેવા જવાના છે એના પ્રશિક્ષણનું આજે આયોજન થયું છે. આજે કેબિનેટની બેઠક કોમનવેલ્થ ગેમ્સ ગ્લાસગો વિઝિટને લઈને ચર્ચા. મંત્રીઓએ નાયબ મુખ્યમંત્રીને આપ્યા અભિનંદન. હર્ષ સંઘવીએ કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રીને બેટન અને ધ્વજ સોંપ્યો હતો. કોમનવેલ્થ ગેમ્સ 2030નો બેટન અને ધ્વજ સોંપ્યો. તો પીએમ મોદીના જન્મદિવસની ઉજવણીના આયોજન પર મંથન. અતિવૃષ્ટિથી અસરગ્રસ્તોને સહાય અંગે નિર્ણયાત્મક ચર્ચા. આ સાથે પૂરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિને લઈને પણ સમીક્ષા. 2030 કોમનવેલ્થ ગેમ્સની અમદાવાદને મળેલી યજમાની મુદ્દે હર્ષ સંઘવીને અભિનંદન અપાયા છે. તો ભારતીય દળ અને મેડલ વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવાયા છે. પૂરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિ અને રાહત કામગીરીની સમીક્ષા કરાઈ. નુકસાન સર્વે અને અસરગ્રસ્તોને સહાય મુદ્દે પણ મહત્વના નિર્ણયો લેવાયા છે. તો આ અંગે પણ ચર્ચા થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના આયોજન પર પણ ચર્ચા કરવામાં આવી. કોમનવેલ્થ અમદાવાદમાં આયોજન માટે ટીમ ગુજરાત સંપૂર્ણ રીતે તૈયારીઓમાં આગળ વધી રહી છે. કોમનવેલ્થ ફેડરેશન, ઓલિમ્પિક ફેડરેશન ઇન્ડિયા, સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ, સાઈ અને આ બધાના માર્ગદર્શનમાં આ કામગીરી જ્યારે આગળ વધી રહી છે અને 2 દિવસ પહેલાં જ ગ્લાસગો 2026ના ક્લોઝિંગ સેરેમનીમાં કોમનવેલ્થના ફ્લેગ એક્સચેન્જ કાર્યક્રમ પછી આજે ગ્લાસગો 2026 ડેલિગેશન દ્વારા અને ગુજરાતના આપણા પેરા એથ્લીટ અને એથ્લીટ્સ દ્વારા આદરણીય મુખ્યમંત્રીશ્રીને એ ફ્લેગ સુપ્રત કરવામાં આવ્યો છે. આવનારા દિવસોમાં રાજ્યના તમામ જિલ્લા ખાતે જે જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે તેમાં વધુમાં વધુ ખેલાડીઓ કઈ રીતે જોડાઈ શકે તે માટેનો બી યોજના રાજ્ય સરકાર દ્વારા આગળ વધી રહી છે. આજે આપણે ડિપ્યુટી સીએમ આપણે હર્ષસંઘવી સરના અને આપણે સીએમ સરને આપણે ત્યાં જે કોમનવેલ્થ થઈ ગઈ છે અને ત્યાંથી અમે ફ્લેગ લઈને આવ્યા છે સર, અને એ ફ્લેગ આપણે સીએમ સરને હાથે આપવાનું હતું, એ માટે અમને બોલાવ્યા હતા. સુરત જિલ્લાના કીમ નદીના વિનાશક પૂરે ખાસ કરીને ઓલપાડ અને માંગરોળ તાલુકાના ખેડૂતોને ભારે આર્થિક ફટકો પહોંચાડ્યો છે. રણકપોર સહિત અનેક ગામોમાં ઉભેલા જે શાકભાજીનો પાક હતો, શેરડીનો પાક હતો, મંડપ, ખેતીની જમીન બરબાદ થઈ ગઈ છે. ખેતરોમાં કાદવ, રેતી, પ્લાસ્ટિકના થર જામી ગયા છે. આગામી પાક પણ જોખમમાં મુકાયો છે. કીમ નદીના પૂરે માત્ર પાક જ નહીં પરંતુ ખેતીની જમીન પર ભારે અસર પહોંચાડી છે. ફળદ્રુપ જમીન પર કાદવ અને રેતીના થર જામી ગયા છે અને સાથે મોટા પ્રમાણમાં કચરારૂપી પ્લાસ્ટિક પણ ખેતરોમાં જોવા મળી રહ્યો છે. હવે ખેડૂતોને ફરીથી જમીન ખેતીલાયક બનાવવા માટે ભારે જહેમત અને વધારાનો ખર્ચ કરવો પડશે. અસરગ્રસ્ત ખેડૂતો સ્થળ પર સર્વે કરીને વાસ્તવિક નુકસાનીના આધારે પૂરતું વળતર તાત્કાલિક સહાયથી આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.
એ ખેડૂતો માનો કે ખેતીમાં શાકભાજી છે, શેરડી છે, મુખ્યત્વે પાકમાં હાવ નિષ્ફળ ગઈ છે. કારણ કે શેરડી મૂળ સાથે ઉખાડીને નાખી દીધી છે, ખેતરો હાવ સાફ કરી નાખ્યા, શાકભાજી હાવ નિષ્ફળ થયું. હાલ આમને ખાવા માટે પણ 2 ટંકનું મળવું મુશ્કેલ છે. કીમ નદી તો પુષ્કળ પાણી આવ્યું, પણ તેની સાથે કીમ નદીમાં સમાવેશ થતી ટોકડી ખાડી અને ભૂખી ખાડી, એમાં પણ એટલું પાણી આવવાને કારણે છે ને કાંઠાના વિસ્તારમાં આ કીમ નદીએ વિનાશ મેળવ્યો છે, એમ કહેતા પણ ખોટું નથી. ગ્રામ્ય કક્ષાએ પણ નુકસાન થયું છે, એનાથી વધારે નુકસાન આ ખેતીમાં થયું છે. ને અત્યારે અમારો પાક ઉભેલો હતો માંડવાનો, ફળવાનો માંડવાનો, એ એકદમ પરિપૂર્ણ નાશ થઈ ગયો છે. નાશ તો એવો થઈ ગયો છે કે આપણા ખેતરમાં જવાનો વિચાર નહીં થાય, આપણું દિલ બળી ઉઠે કે આપણે શું કરવું. એ હિસાબે અમને તો એકદમ નાસીપાત છે ખેતીમાં. સુરતમાં ખાડીપુરથી લોકો પરેશાન છે. પર્વત પાટિયા સહિત અનેક વિસ્તારો અસરગ્રસ્ત થયા છે. કાયમી ઉકેલની માંગ સાથે કલેક્ટર કચેરીએ રજૂઆત કરાઈ. દર વર્ષે ખાડીપુરની સમસ્યાથી લોકો ત્રસ્ત બને છે. અસરગ્રસ્તોએ તાત્કાલિક કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે. અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીને યુજીસી તરફથી ગ્રેડ 2 સ્ટેટસ મળ્યું છે અને જે મેળવનારી રાજ્યની પ્રથમ યુનિવર્સિટી બની છે. ઇન્ચાર્જ કુલપતિ જગદીશ જોશીના જણાવ્યા મુજબ હવે યુનિવર્સિટી નવા સર્ટિફિકેટ પીજી રિસર્ચ કોર્સ શરૂ કરી શકશે અને સાથે જ આઈઆઈએમ, આઈઆઈટી અને વિદેશી સંસ્થાઓના ધોરણના કોર્સ પણ સામાન્ય ફીમાં ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ થશે. આંતરરાષ્ટ્રીય અનુભવ ધરાવતા અધ્યાપકોને પણ ભણાવવા આમંત્રિત કરવામાં આવશે અને વિદ્યાર્થીઓ પર વધારાનો ફીનો બોજ ન આવે તેનું પણ ધ્યાન રખાશે. ગુજરાત યુનિવર્સિટીને યુજીસી દ્વારા કેટેગરી 2 ગ્રેડેડ ઓટોનોમી સ્ટેટસ આપવામાં આવ્યું છે અને આ સ્ટેટસ મેળવનારી ગુજરાતની સ્ટેટ યુનિવર્સિટી ગુજરાતની આ પ્રથમ યુનિવર્સિટી છે. ગુજરાત યુનિવર્સિટીમાં આપણે હવે સર્ટિફિકેટ કોર્સથી માંડીને ડિપ્લોમા કોર્સીસ, ડિગ્રી કોર્સીસ, પીજી કોર્સીસ અને રિસર્ચના કોર્સીસ. મહેસાણામાં કરોડોના ખર્ચે બનેલા ઓવરબ્રિજના 3 વર્ષની અંદર જ ખસ્તા હાથ થયા છે. પાલા વાસણા સર્કલથી રામપુરા વચ્ચે વિરમગામ રેલવે લાઇન પર લગભગ 45 કરોડના ખર્ચે બનેલું આ બ્રિજ પ્રથમ વરસાદમાં જ બિસ્માર બની ગયું છે અને સતત 3જા વર્ષે બ્રિજના મધ્ય ભાગમાંથી કોન્ક્રીટ ઉખડી ગયું છે અને લોખંડના સળિયા પણ દેખાવા લાગ્યા છે. ચોમાસું આવે એટલે તંત્ર માત્ર થીગડા મારીને જવાબદારી પૂર્ણ કરે છે, પરંતુ દર વર્ષે સ્થિતિ યથાવત રહે છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ છે. બ્રિજનું કાયમી રિપેરિંગ તેમજ જવાબદાર અધિકારીઓ અને એજન્સી સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. આ પરિસ્થિતિ દર ચોમાસામાં આવી રીતે તકલીફ થાય છે. આ સળિયા દેખાય છે, જેમ કે બાઇકના ટાયર ફૂટી જાય તેવા સળિયા નીકળે છે બાલુપુર. દર ચોમાસામાં આવી તકલીફ થાય છે. ઉપર ઠેકડા માની જતા રહે છે, કંઈ રિપેરિંગ આનો જે કરવું જોઈએ કરતા નથી. લગભગ આ બ્રિજ બની લગભગ 3-4 વર્ષ જેવું થયું હશે, પણ કેટલી વખત મારા બ્રિજ પરથી જવાનું થાય છે તો હું જોઉં છું તો ક્યારે સારી હાલતમાં હોય એવું બહુ ઓછી સ્થિતિમાં જોવા મળ્યું છે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.